દાહોદ જિલ્લાના લીમડાપરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોના કહેવા ઉપર શાળા પરિસરમાં વરસાદી પાણીના ખાબોચિયાઓમાં ઇટાળાઓ નાખી રહ્યા છે। આ ઘટના શાળા પ્રવેશોત્સવની હોવાનું જાણવા મળે છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા શનિવારને બેગલેસ દિવસ તરીકે ઉજવવાના નિર્ણય સાથે વિરોધાભાસ ઊભો કરે છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ, રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવાનો છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવેલી આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી શારીરિક કામ કરાવવામાં આવવું એ શિક્ષણ વ્યવસ્થાની અસમર્થતા દર્શાવે છે। વાલીઓનો આરોપ છે કે તેમના બાળકો ભણવા માટે જાય છે, મફતમાં મજૂરી કરવા માટે નહીં। આ વિડીયો સામે આવ્યા બાદ શાળા સંચાલન અને શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા બનાવો સામે કડક પગલાં નહીં લેવામાં આવે તો આવું પ્રવૃત્તિઓ વધશે અને બાળ ભવિષ્ય સાથે ચેડા થશે। રાજ્ય સરકારનો બેગલેસ દિવસનો હેતુ વિદ્યાર્થીઓને દફતર વિના શાળાએ આવીને અનુભવ આધારિત શિક્ષણ, રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવાનો છે। આવા સમયે વિદ્યાર્થીઓ પાસે ઈંટ ઉપડાવવી એ શિક્ષણની નીતિનો ખુલ્લેઆમ ભંગ છે। ચિંતાનો વિષય તો એ છે કે દાહોદ જિલ્લો રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરનો પ્રભારી વિસ્તાર છે, તેમ છતાંય અહીંયા આવી ઘટનાઓ સામે આવી રહી છે। વાલીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ, પાણી લાવવું કે અન્ય કામગીરી કરાવવાના બનાવો સામે આવ્યા છે। ગ્રામજનો અને વાલીઓએ શિક્ષકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। તેઓ કહે છે કે તેમના બાળકોને ભણવા મોકલવામાં આવે છે, મજૂરી માટે નહીં। આવા શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તપાસ શરૂ થવી જોઈએ। શિક્ષણ વિભાગ પર નિષ્ક્રિયતાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ પણ માંગ કરી છે કે દાહોદ જેવી અનુસૂચિત અને આદિવાસી બહુલતા ધરાવતી જગ્યાએ જ્યાં શિક્ષણ પહેલેથી જ નબળી સ્થિતિમાં છે, ત્યાં આવા બનાવો વધુ નુકસાન પહોંચાડે છે। આ કિસ્સામાં કોણ ખોટું છે તે સવાલ નથી, પરંતુ આપણે આપણા બાળકો માટે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ તે મુખ્ય સવાલ છે। શાળા એ શિક્ષણ માટેનું સ્થળ છે, શોષણ માટેનું નહીં। સરકાર અને તંત્ર હવે જાગૃત બને તે સમયની તાતી જરૂરિયાત છે।